લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શહેરની કલા સંસ્થા મલ્હાર પરિવારે 2025ને વધાવ્યું. એડમિન ટીમે સર્વે સંગીત પ્રેમીઓને શુભેચ્છા આપી. શહેરની કલા સંસ્થા મલ્હાર પરિવારના સભ્યોએ 2024ને આવજો કરી દીધું છે અને 2025ને આવકાર આપ્યો છે. નવી આશા સાથે નવા વર્ષ 2025ને આવકારવા રંગે રંગ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન શહેરના પશ્ચિમ કાંઠે જહાંગીરબાદ વિસ્તારમાં આવેલી હોટેલ ઓમ શ્રી વિલા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા મલ્હાર પરિવારની એકેડેમીની ટીમ સર્વશ્રી મનહર ચૌહાણ, મનીષ ચાવડા, નિખિલ શેઠ, ઉમેશ રામવાળા, કેતન દેસાઈએ શ્રમ અને સ્નેહ સંમિલિત કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 30 જેટલા કલાકારોએ 45 જેટલા ગીતો રજૂ કર્યા હતા અને શ્રોતાઓએ ખૂબ આ પ્રસંગે કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આ કાર્યક્રમમાં મધ્યરાત્રિએ 12ના ટકોરે શ્રી ભરત પંચાલ દ્વારા પ્રસ્તુત આને વાલે સાલ કો સલામ જાને વાલે સાલ કો સલામના સુંદર ગીત સાથે નવા વર્ષને આવકારી કેક કટિંગ કરી ખૂબ જ ઉમળકાભેર નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શહેરના ડી ડિવિઝનના એસપી શ્રી આર આહિર અને ફ્રીલાન્સ જર્નાલિસ્ટ શ્રી કમલેશ પારેખે કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં સિનિયર સિટીઝન ખૂબ જ ઉમંગથી ઉમળકાભેર નાચી ગરબા રમી અને પોતે આ કાર્યક્રમને આનંદથી ઉજવ્યો હતો ને અંત સુધી હાજર રહેનારા ને લકી ડ્રોમાં નામ જાહેર થયેલ મિત્રોને સરપ્રાઇઝ ગિફ્ટ આપી સન્માન કરાયું હતું. ઉપસ્થિતોને સુરુચિ ભોજનના લાભ સહિત સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદ્ઘોષક તરીકે આરજે શ્રીમતી પલક ત્રિવેદી FM ફેમની સેવા ઉપલબ્ધ થઈ હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ, સુરત.